શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને મજામાં જઈશું ને તમારા બધાયનું હું દિલથી મારા આજના નવા વ્લોગમાં સ્વાગત કરું છું। અને સમય થઈ ગયા છે સવારના 5 સવા 5 થઈ ગયા છે અને અત્યારમાં છે ને આપણે જો લોટ બાંધીને શિરામણ માટે ટિફિન માટે તૈયાર થઈ ગયો છે અને ચા મૂકવાનું છે। જો પાણી ગરમ થવા મૂકી દીધું છે। એવું બધું છે ને જો ભાઈ કાયમ તો છે ને 5:30 ઉઠતા હોય પણ આજ તો છે ને 5 વાગ્યામાં ઉઠવાનું છે કારણ કે મમ્મી, જસ અને દાદા ત્રણેય છે ને બહાર જાય છે। તમે મારા વ્લોગમાં બન્યા રહેજો, ક્યાં જાય છે આપણે આગળ અંજવાળું થાય પછી જવાના છે તો હું બતાવે ને। અત્યારે જો મમ્મીને એ લોકો છે ને બધા ઉઠી ગયા છે એટલે અત્યારે હવે આપણે શિરામણની રોટલી કરી નાખી, પછી એ લોકો જે નાહી તો ફ્રેશ થાય પછી એને છે ને બસ આવી જાય ને તો મોડું થાય એટલે અત્યારમાં હજી તો બધાય ઉતારશે। અને આજે તો છે ને બધું આપણે એકલા હાથે કરવાનું। આ ટિફિન ને એવું બધું હોય, હજી રોટલી બનાવી અને શાક બનાવી। મમ્મીને તો આગળ 6 વાગે છે ને એને બસ આવશે એટલે વયા જાય। જસ ને બા શિરાવા બેસી ગયા છે। એમાં જસ અત્યારમાં ઉઠી ગયો કા જસ? વહેલો વહેલો બ્રશ કરી લીધું? હા। ઓલું નાક બતાય તો તારું જો જસનું નાક હવે તો મટી ગયું, નકર તો કેવું થયું તું? કપાવું છે જસ? આમાં જસ નહીં શાક નહીં કાંઈ, આમ જો નકરી લુખી રોટલી ખાઈ છે। જસને અત્યારમાં શાક જોઈને શાક બન્યું નથી કા જસ? આખી રોટલી ખાઈ જવાની છે જસને। શિરામણ કરીને નવરા થયા ને ત્યાં થેલાઈ ભરાઈ ગયા। બા તૈયાર થઈ ગયા। કયો બા ક્યાં જવાનું છે આજ? કસમાં ત્યાં શું જવાનું છે કેવાય આગળ એમ બધું? લગનમાં વેલકાભાઈ ત્યાં એ તમને વેલકાભાઈ ઓળખે? ઓળખે ને આપણા ભેગા રહેતા હતા। એમ સોફર પડાય ભેગા રહેતા એટલે મારે કચ્છમાં લગ્નમાં જવું છે। જસી જાય જો જસ નો તો આ સ્પેશિયલ થેલો। આવો જાય છે આવી ગયો કે બાય બાય નહીં, હજી તો છે ને 6 સવા 6 થયા છે। 6:30 બસ આવી છે જસ। ત્યાં લગન હજી રાહ જોવાની છે તમારે બતાવીને જાય છે કચ્છમાં આખું ફૂલ ફેમિલી હો અમારું। તૈણે દેરાણી જેઠાણી, તૈણે ભાઈઓ એ લોકો છે ને કચ્છમાં ગયા ને એટલે આજથી વારો અત્યારમાં જો શાકનો આપણો અત્યારે ગલકાનું શાક વઘારી નાખ્યું છે, ખહડે છે। હમણાં તો છે ને શાક ને દૂધ ને એવું બધું આપણે ઠેકાણે કરવું પડશે, મમ્મી નથી એટલે નકર તો દૂધ ને સવારે ટિફિનનું શાક ને એની કંઈ ઉપાધિ ન હોય। અને જો 4 ઘરેથી છે ને ભાઈ એક ઘરેથી ને જે ગયા છે, બાકી 3 ઘરેથી બધા બબ્બે ગયા છે અને છોકરામાં મારો જસ ગયો છે કચ્છમાં લગ્નમાં ગયા છે। અને ત્યાં છે ને ભાઈ અમારી પહેલાં અમારી વાડીએ છે ને અહીંયા કામ કરતા, અમારા હાથી પણ કરતા ને ભાઈ છોકરીના લગ્ન છે ને એટલે અમારી ત્યાં બધા અહીંયા આવતા હોય એટલે આપણે પહેલેથી વેવા છે કારણ કે આપણી ત્યાં અહીંયા રહેતા ને એટલે આપણે વેવા છે એટલે બધા ઘરેથી ગયા છે। અને 2 થી 3 દિવસ તો થાય હજી। જો કાલે છે ને માંડવો છે, આજે આખો દિવસ રસ્તામાં જાય, કચ્છ કાંઈ આપણે પાસે તો નથી અને એક દી પાછો રસ્તામાં આવતા થાય અને 2 દીનો પ્રસંગ છે એટલે 4 દિવસ તો પાકા આપણે ગણવાના છે। 4 દિવસ ભાઈ આપણે છે ટાઈમ પડી જાય અને અત્યારે એમ ટાઈમનું તો કાંઈ પ્રોબ્લેમ નથી। આપણે છે ને ભાણકીને તેડાવી છે શિવને હાચવા કારણ કે જેન્ટ્સ લોકો કોઈ ઘેરે ન હોય એટલે આપણે શિવને હાચવે। કામની ટાઈમ ન પડે પણ આમાં શિવ છે ને થોડોક તોફાની છે ને એટલે એની ટાઈમ પડે। હવે આપણે છે ને થોડા 7 જેવો ટાઈમ થઈ ગયો છે, વાડાનું કામ કરવા જવું જોઈએ। શિવ છે ને જો અત્યારમાં છે ને દાદાનું કામ સંભાળી લીધું છે। દાદા કચ્છમાં ગયા છે ને એટલે એનું સાધન બંધ ન રહેવું જોઈએ કા શિવ? આમ જો શું કરશો શિવ? કેમાં બેઠો છો? હરખું બોલ, કેમાં બેઠો છો? જો અમારે શિવને છે ને ભાઈ બધુંય નામ આવડી ગયું, ટ્રેક્ટર નામ આવડી ગયું એટલે એ 1-2 વાર તો આખો દિવસમાં ટ્રેક્ટરમાં બેહે અને અત્યારમાં જો આપણે કામ છે ને એટલે એને ટ્રેક્ટરમાં બેહાડી દીધો, નાહી ધોઈને ફ્રેશ થઈને બેસી ગયો કા શિવ? કેમાં બેઠો છે શિવ? કેમાં બેઠો? ભાઈ ક્યાંય ગયો? આયા જો અહીં શિવ ભાઈ ક્યાંય ગયો? ક્યાંય ગયો હે? જો અત્યારમાં ટ્રેક્ટરમાં બેહારી દીધો છે ને મમ્મીની લોકો તો વહેલા કચ્છમાં વયા ગયા અને આપણે જો હથવારો કરાવવા છે ને આપણા માસીજી છે ને મોણપરિયાની છોકરી આવી છે તે પછી આપણે ભાણકી જો અમારી મીરુબેન આવ્યા છે
મીરુબેન તો મોટા છે એટલે આપણને જો કામમાં છે ને મદદ કરાવે. કપડાં ધોવે, કેટલા બધા ધોઈ નાખ્યા, વાસણ સાફ કરી નાખ્યા. અને આ છે ને અમારે શિવને હાસવાય પણ શિવ એને પાસે જાતો નથી. જો પણ એ છે ને ટ્રેક્ટરમાંથી પડે નહીં ને એટલે આ એને ધ્યાન રાખવા બેહારી છે. અને આમ જો આને હક નથી થતું, મહેનત કરે ખોટી ગેર પાડવાની. નહીં ન્યા રમો હાલો તો હવે ક્યાં જવું છે ભપ થઈ જાય. ફાઇનલી અત્યારે છે ને બપોર પછીના 4 વાગી ગયા છે અને આપણે છે ને જો લસણ ને એવું ખોલી નાખ્યું. અને અમારે શિવ જોઈને દીદી બે રમે છે. કેમ રમાડતી હતી શિવ તને? એ શિવ શિવભાઈ જો જીસીબી હાથમાં આવી જાય ને એટલે કાંઈ ન જોઈ. અને હજી તો જો ખાઈ ગયો છે પાછો. આમ જો સેવડાનો ડબરો જીપ જો એની. મમ તો એને મમ ખાવું છે એટલે મમમાં મથે ને તો આપણે છે ને થોડું કામ છે, કામ પતાવી દઈએ. જો આ છે ને આપણે વાડી હમણાં કેરી ને એવું ખરતું ને તો આપણે ફ્રીજમાં મૂકી દીધી હતી. જો તમને હું બતાવું, ફ્રીઝરમાં એટલે ફ્રીઝરમાં મૂકી હતી. જો આ રીતની છે ને જબલામાં ભરી અને સુકાઈ જાય ને એટલે વારા પછી વારા મૂકી દઈ. અને જો આવો અવાજ આવે એવી કરકડી થઈ ગઈ. તો આખું ખાનું ભરી દીધું છે જેમ આપણે કેરીના. હવે આપણે આ કરકડી થઈ ગઈ છે ને આપણી કેરીનું સુરણ કર્યું હતું એટલે એને ત્રણેયને આપણે મિક્સરમાં સરસ ભૂકો કરી નાખવાનો છે. એટલે પછી હજી બીજી આપણે હુકાઈ છે ને એને પછી એમાં ભરી અને મૂકી દેવું, હુકાય ને એટલે. તો આપણે વાડાનું કામ કરવાનો સમય થાય ને ત્યાં આ કામ છે ને આપણે પૂરું કરી દેવાનું છે. મિક્સરના પવાલામાં છે ને ઝીણો મસ્ત ભૂકો કરી નાખી. જો આવો ભૂકો કરવાનો છે આપણે. આવો ભૂકો હોય ને એટલે ચોમાસે આપણે કઈ નવીન વસ્તુ બનાવી હોય અને પાવર ન હોય ને તો આપણે આ ભૂકાને છે ને એક સીટી કરી નાખીને તો એ બફાઈ જાય, બ્લેન્ડર ન મારવું પડે. મસ્ત જો આ 3 જબલા ભર્યા છે આખા, એને બધાને પૂરું કરી દો. ફાઇનલી વાગી ગયા છે 10, સવા 10 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આપણે આમ જો અત્યારે ગોલા લઈ આવ્યા છે, બધા ગોલો ખાઈ. અમારે જોઈએ ને દીકુભાઈ, અમારે જસના દીકુભાઈ જો અમારી મીઠી, અમારી ભાણકી બેન છે. શું ખાશો બે? મીઠી શું ખાસ બે? ગોલો ખાશો? જો આ ભાણકી ગોલા ખાય છે બે. તમારા નણંદ બા આવ્યા છે, એ ગોલો ખાય છે. એને જરીક ગળું હાકડું છે ને એનું ગળું હાકરું છે ને એટલે એને ગોલાને છે ને એવરેજ આવી નથી હજી છે ને આખું બાઉલ ભર્યું છે જો. એટલે એ નિરાયતે ખાય છે. અને આપણે તો જો પાણી થઈ ગયું, આપણે બહુ વાર લાગી. એટલે ક્યાં મીઠી તને ગોલો ભાવે છે બેન? ગોલો ભાવે છે? કેવો લાગ્યો? સારો લાગે છે? હે તમને ભાવે છે બેયને? આપણે ગોલા ખાઈને નવરા થયા ને ત્યાં 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હજી તો નાવું ધોવું છે અને અત્યારે વાસણ લઈ અને સડાઈ દેવા છે. એટલે સવારમાં વહેલા મોડું થયું હોય, શિવ ઉઠ્યો હોય ને તો વાર ન લાગે. અને હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.